અમેરિકામાં ઘરની બહાર ચારે બાજુ સ્નો પડેલો હોય, ખૂબ જ ઠંડી પડતી હોય અને જ્યારે ઢોકળ પુડલા બનાવીને ખાવા હોય તો આટલી ઠંડીમાં ઢોકળ પુડલાનો કેવી રીતે આથો લાવીએ છીએ અને કેવી રીતે ઢોકળ પુડલા બનાવીએ છીએ અને તે પણ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા એની રેસીપી હું આજે આપની સાથે શેર કરીશ. ઢોકળ પુડલા બનાવવા માટે 3 વાડકી જેટલો ઢોકળાનો લોટ લીધો છે. એમાં 1 વાડકી દહીં ઉમેરીશું અને દહીંને સરસ રીતે લોટમાં મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ઢોકળ પુડલા માટેનું ઘટ્ટ ખીરું બનાવી લઈશું. અહીંયા આપણે ખીરું ઘટ્ટ બનાવવાનું છે કેમ કે એમાં આપણે દૂધી છીણીને ઉમેરવાની છે, એટલે જ્યારે દૂધી છીણીને ઉમેરીશું તો એમાંથી પણ પાણી છૂટશે, એટલે પહેલાં ઘટ્ટ ખીરું બનાવીશું. ઢોકળા માટેનો જે લોટ તૈયાર કર્યો છે એમાં મેં 2 વાડકી ખીચડીના ચોખા, અડધી વાડકી ચણાની દાળ, અડધી વાડકી તુવરની દાળ અને મગની દાળ મિક્સ કરી છે અને 3 થી 4 ચમચી અડદની દાળ ઉમેરી લીધી છે. હવે આપણે આ ખીરુંને ઢાંકીને ઓવનમાં મૂકવાનું છે. તો ઓવનની લાઇટ ચાલુ કરીશું અને એમાં તપેલી મૂકી દઈશું અને એને 6 કલાક માટે આથો આવવા માટે રહેવા દઈશું. હવે 6 કલાક પછી ખોલીને આપણે તપેલીને બહાર કાઢીશું. એટલે અહીંયા આપણે લાઇટ જ ચાલુ કરવાની છે, ઓવન નથી ચાલુ કરવાનું, એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે લાઇટની ગરમીમાં જ જુઓ કેટલો સરસ આથો આવી ગયો છે, તે પણ હું તમને બતાવી દઉં. અહીંયા ખૂબ જ ઠંડી હોય છે, એટલે બહાર જો આપણે તપેલી રાખીશું તો એમાં આથો આવશે જ નહીં. તો આ રીતે આથો લાવીએ છીએ. તો જુઓ સરસ આથો આવી ગયો છે. હવે એક વખત ચમચો ફેરવી લઈએ અને બધું જ ખીરું સરસ રીતે મિક્સ કરી લઈએ. 6 થી 7 કળી લસણ અને એક નાનો આદુનો ટુકડો વાટી લીધો છે, તે ઉમેરી લઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી તલ, 1 ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ, જેનાથી સરસ એવી ફ્લેવર આવી જશે. અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. 1 નાની ચમચી ગરમ મસાલો, 3 ચમચી ખાંડ ઉમેરી લઈએ. ખાંડ આખી પણ ઉમેરી શકાય, દળેલી પણ ઉમેરી શકાય. ખાંડ ઉમેરવી જરૂરી છે કેમ કે ખાંડ ઉમેરવાથી ખીરું ગળ્યું નહીં બને, પરંતુ બધા સ્વાદનો બેલેન્સ આવી જશે અને હાંડવો સરસ એવો જાળીદાર બનશે. એમાં આપણા ટેસ્ટ પ્રમાણે લીલા મરચાં ઉમેરી લઈએ. બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી દૂધી છીણીને રાખી છે તે એમાં ઉમેરી લઈએ. છીણેલી દૂધીમાંથી પાણી છૂટે છે, એટલે હાંડવાનું ખીરું પરફેક્ટ બની ગયું. હવે મેં આ દૂધીને કેવી રીતે છાલ કાઢી અને કેવી રીતે છીણી એ પણ હું તમને બતાવી લઉં. તો આ રીતે આપણે દૂધીની છાલ કાઢી લઈશું અને છીણી વડે આ રીતે છીણી લઈશું. તો મેં આ જ રીતે બધી દૂધીને છીણી લીધી હતી, તે દૂધી મેં પણ ખીરુંમાં ઉમેરી લીધી છે. હવે એમાં 1 નાની ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી લઈએ અને સોડા સરસ એક્ટિવ થાય એના માટે ઉપર લીંબુનો રસ ઉમેરી લેવાનો. નાનું લીંબુ હોય તો 1 લીંબુનો રસ પણ ઉમેરી શકાય અને મોટું હોય તો અડધા લીંબુનો રસ ઉમેરી લઈશું. હવે સોડાને પણ સરસ રીતે ખીરુંમાં હવે આપણે ઢોકળ પુડલા બનાવવાનું શરૂ કરીએ. ગેસ પર જાડા તળિયાવાળી તવી મૂકી દઈશું. એમાં થોડું તેલ ઉમેરી લઈએ અને આ ખીરું તૈયાર થઈ ગયું છે, એને થોડું આ રીતે હલાવી લઈએ. હવે તેલ થોડું ગરમ થાય એટલે એમાં થોડા તલ ઉમેરી લઈએ અને તલ બહાર ના ઉડે એટલા માટે ઢાંકણ પણ ઢાંકી દઈએ અને હવે એમાં ખીરું ઉમેરી લઈએ. ઢોકળ પુડલા થોડાક થીક હોય છે, હાંડવા જેટલા નહીં, પણ હાંડવા કરતાં થોડા ઓછા અને પૂડા કરતાં થોડા વધારે થીક હોય છે. તો આ રીતે એમાં થોડું ખીરું ઉમેરી લઈશું, ઉપરથી થોડા તલ ઉમેરીશું અને થોડું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. ઉપરથી થોડું તેલ પણ ઉમેરવાનું છે અને હવે એને ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ સ્લો રાખીને કૂક થવા દઈશું. ઢોકળ પુડલો સરસ કૂક થશે એટલે ઉપરથી પણ ડ્રાય થતો દેખાશે. તવેથા વડે આ રીતે જોઈ લેવાનું. જો સરસ રીતે નીચેથી ખુલી જાય તો સરસ કૂક થયો છે, જો ન ખુલે તો હજુ પણ એને આપણે 1 મિનિટ ઢાંકીને થવા દઈશું અને હવે એને તવેથા વડે ખોલીને ઉલટાવી લઈશું. તો જુઓ આ રીતે તવીમાં આપણે તવેથા વડે ખોલીને પુડલાને ઉલટાવી લીધો છે. હવે ઉપરથી થોડું તેલ મૂકી દેવાનું છે અને પૂડાને થોડો આ રીતે વચ્ચે લાવીશું એટલે સરસ રીતે બધી બાજુ કૂક થશે અને હજુ પણ એને ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ સ્લો રાખીને નીચેની સાઈડ પણ સરસ કૂક થવા દઈશું. હવે આ રીતે ઉલટાવી પલટાવીને ઢોકળ પુડલાને બંને સાઈડથી રતાસ પડતો થાય એવો કૂક થવા દેવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે કેમ કે અંદર સુધી સરસ ઢોકળ પુડલો કૂક થાય. જો ગેસની ફ્લેમ ફૂલ હશે તો ઉપરથી કૂક થશે, અંદરથી કાચો રહી જશે. હવે બંને સાઈડ થોડું થોડું તેલ ઉમેરીશું અને ઉલટાવી પલટાવીને બંને સાઈડથી સરસ કૂક થઈ જાય
એટલે હવે આપણે આ ઢોકળ પુડલાને એક ડીશમાં લઈ લઈશું. હવે એના પીસ બનાવીને એને સર્વિંગ ડીશમાં સર્વ કરીશું. મિત્રો, બન્યો છે ને એકદમ સરસ ઢોકળ પુડલો, જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને સોફ્ટ તો એટલો બન્યો છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. તો હવે એના પીસ બનાવીને એને સર્વ કરી લઈએ. એની સાથે આપણે ધાણા અને લીલા મરચાંની ચટણી બનાવી છે તે સર્વ કરીશું. મિત્રો, આશા રાખું છું કે તમને આ ઢોકળ પુડલાની રેસીપી જરૂરથી ગમી હશે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.